કંઈ જ નથી મળતું. જા અહીંયાથી. માણસને જે જોઈતું હોય છે ને એ શોધી જ લે છે, અને મને જે જોઈએ છે તારી પાસે છે, પણ મને તારા નાના મોટા પેકેટોમાં કોઈ રસ નથી. ફોરેનની પાર્ટી છે મારી પાસે, અને એને મોટો માલ જોઈએ છે. ફોરેનની પાર્ટી? વિચારી લેજે, ડીલ બહુ મોટી છે, અને હું તને એડવાન્સ આપવા પણ તૈયાર છું. આટલા બધા પૈસા? આવી રીતે નહીં. તો પહેલા તારે મને કન્ફર્મેશન આપવું પડશે કે તારી પાસે એટલો માલ છે જેટલો મારે જોઈએ છે. અમદાવાદમાં કોઈની બી પાસે જેટલો સ્ટોક નહીં હોય ને એટલો સ્ટોક અમારી પાસે છે. ગ્રેટ. તો પછી હું બધો જ સ્ટોક એક જ દિવસમાં ખરીદી લેવા તૈયાર છું, પણ આપણે ભાવતાલ કરવો પડશે. આ તારો નાના મોટા પેકેટ વાળો ભાવ નહીં ચાલે. બટ આ નિર્ણય હું એકલો નહીં લઈ શકું. એના માટે તમારે મારા બોસ સાથે વાત કરવી પડશે. શું નામ છે તારા બોસનું? એમનું નામ છે મોન્ટી મકવાણા. ઠીક છે, એની સાથે પણ વાત કરી લઈશું. પણ તમને હું એમની સાથે એમને એમ તો વાત નહીં કરાવી શકું. પણ મને ખાતરી આપો કે તમને આ બધો ખરેખર માલ લેવો જ છે. આલે. એડવાન્સ બેટા રાખી લે આના. હવે તું ઈચ્છે તો આ એડવાન્સ લઈને ફર પણ થઈ શકે છે, પણ એક વાત યાદ રાખજે, આના કરતા 100 ગણી રકમ કમાવાનો મોકો છે તારી પાસે. એટલે તારા બોસ સાથે મારી મીટિંગ ફિક્સ કરાવી દેજે. થઈ જશે. ઘરમાં બધા બહુ જ ટેન્શનમાં છે. ઉપરથી બાપુજીને ખબર પડી ગઈ છે કે મોટી બા જેલમાં છે, એટલે જીદ લઈને બેઠા છે કે એમને મોટી બા સાથે વાત કરવી છે. એટલે હું તમને આ કરવાનું કહી રહી છું. પ્લીઝ ગમે તે કરીને આ મોબાઈલ મોટી બા સુધી પહોંચાડી દો. અરે પણ આ નિયમની વિરુદ્ધ છે, અને જો આ વાતની ગોહિલ સરને ખબર પડી જશે ને તો મારું આવી બનશે. એમના ચમચાઓ છે ને એ ચારે તરફ ફરતા હોય છે. હું જાણું છું તમારામાં અને ગોહિલમાં આપ જમીનનો ફેર છે, અને તમે નિયમ વિરુદ્ધ કોઈ કાર્ય નથી કરતા, પણ ઘણી વાર ગોહિલના કહેવાથી તમારે નિયમ વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું હશે ને, અને એમાં કોઈનું ભલું નથી થયું. અને આમાં તો કોઈનું ભલું થઈ રહ્યું છે. કોઈનું ભલું થતું હોય તો કરવામાં આવેલું કાર્ય ખોટું નથી ગણાતું. હું જાણું છું કે હું તમારાથી વધારે જ અપેક્ષા રાખી રહી છું, પણ મને તમારા સિવાય કોઈ વ્યક્તિ નથી દેખાતું જે મારી મદદ કરી શકે. પ્લીઝ. ઠીક છે. અચ્છા, તું અહીંયા શું કરી રહ્યો છે? હા, તમે તો મોટી બાના દીકરી છો ને? હે? ના, હું એમની પૌત્રી છું. પુત્રી, તમે બંને જણા અહીંયા ઉભા રહીને શું વાત કરી રહ્યા છો? સર, હું મોટી બાને આ ટિફિન દેવા આવી હતી. એટલે મોટી બા અહીંયા આવીને જમવાના છે? હે? ના, હું અંદર જ આવી રહી હતી, ત્યાં મને બહાર આ મળી ગયા, તો હું એમને પૂછી રહી હતી કે હું મોટી બાને મળી શકું કે નહીં. આ પોલીસ સ્ટેશનનો હેડ હું છું. આ બિરજુ નહીં, આ ખાલી એક મામૂલી હવાલદાર છે, સમજ્યા? અને મોટી બા છે ને ખાવા પીવાની બિલકુલ ના પાડે છે, પણ હવે તમે ટિફિન લઈને આવ્યા છો તો લાવો, આ ટિફિન અમે ખાઈ લઈશું. સર, શું હું મોટી બાને એકવાર મળી શકું? તમને જવાબ સારી રીતે ખબર છે.
એ બિરજુ, તું હવે અહીંયા ઊભો જ રહીશ કે કંઈક કામ બી કરીશ? ચાલ. ડોક્ટરને કહેજે કે જલ્દીથી જલ્દી એમને સાજા કરી દે. પૈસાની ચિંતા બિલકુલ ના કરે. પણ હા, જો એમને કંઈ થયું ને તો ડોક્ટરની ખેર નથી. સરગમ, હું તને અને તારા પરિવારને નહીં છોડું, નહીં છોડું હું. મોન્ટી મકવાણા જીવે છે. શું વાત કરે છે? હા, હવે મોટી બાને જેલમાંથી બહાર કાઢતા આપણને કોઈ નહીં રોકી શકે. તો પછી આ વાતની જાણ આપણે હાલને હાલ પોલીસને કરવી જોઈએ. ના, જો પોલીસને આ વાતની જાણ કરીશું ને તો બની શકે કે મોન્ટી અંકલ એલર્ટ થઈ જાય અને આપણે એમને રંગે હાથે પકડવા છે. અને એટલે જ મેં આજે રાત્રે એમની સાથે મીટિંગ ફિક્સ કરી છે. સરગમ, હા તને શું થયું? પેલા ગુંડાઓ સાથે? ના, શાહુકારને કારણે. સાહુકારને કારણે? હા, ગુંડાને મળીને હું શાહુકાર પાસે ગઈ હતી. મારાથી રહેવાયું એટલે હું શાહુકાર પાસે પહોંચી ગઈ. મેં પહેલા એને શાંતિથી પૂછ્યું કે રૂપ ક્યાં છે, રૂપ ક્યાં છે, પણ એ કંઈ સ્વીકારવા તૈયાર જ નહોતો કે રૂપ એની પાસે છે. અને એટલે પણ તને ત્યાં એકલા જવાની જરૂર શું હતી? મને રૂપની બહુ ચિંતા થઈ રહી હતી. પછી શું થયું? એ લોકોએ મને કંઈ જવાબ ના આપ્યો અને એના ગુંડાઓએ મારા ઉપર હુમલો કર્યો. પછી મારાથી રહેવાયું નહીં અને મેં એ લોકોને પછાડી દીધા. તો સાહુકારનું શું થયું? એ તો ત્યાંથી ભાગીને જઈ રહ્યા હતા, પણ મેં એમના ઉપર એક કોથળો માર્યો અને પછી કોથળામાં જ એમને પૂરી દીધા. જવાબ આપ મને કે રૂપ ક્યાં છે? બોલ, જવાબ આપ, જવાબ આપ. જો તું આજે જવાબ નહીં આપે ને તો હું તને જીવતો નહીં મૂકું. જવાબ આપ. આજે હું જાણ્યા વગર અહીંયાથી નથી જવાની. જો તું મને નહીં કહે કે રૂપ ક્યાં છે તો હું તને જંગલમાં છૂટો મૂકી દઈશ. બોલ, રૂપ ક્યાં છે? એટલે તેને જંગલમાં ફેંકી દીધો? હા, મને બહુ જ ગુસ્સો આવતો હતો. મેં કેટલું માર્યા એમને, પણ એ કંઈ બોલવા માટે તૈયાર જ નહોતા. તો સાહુકારનું શું થયું? એ તો ખબર નથી. મારે ઘરે પાછું પણ આવવાનું હતું એટલે હું એને જંગલમાં ફેંકીને ઘરે પાછી આવી ગઈ. આજ રાતની મીટિંગની તૈયારી પણ તો કરવાની હતી ને. સરગમ, તો આ બધા રિસ્ક ના લઈશ. હું તને ત્યાં એકલી નહીં જવા દઉં. એ માણસ બહુ ખતરનાક છે. હા સરગમ, તો અનિતની વાત સાચી છે. હું તારી ચિંતા સમજુ છું, પણ મને પણ એક ચિંતા છે, રૂપની. એને પણ તો શોધવાની છે ને. સરગમ, તું રૂપની ચિંતા નહીં કર, હું રૂપને શોધીશ. તું ગમે તે કરીને મોન્ટી મકવાણાને પકડને પોલીસની સામે હાજર કર. ઠીક છે, તો પછી આજે રાત્રે મોન્ટી મકવાણાને આપણે રંગે હાથે પકડીશું અને જીવતા છે ના પુરાવા પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દઈશું. મોન્ટી મકવાણા જીવે છે. શું વાત કરે છે? હા, હવે મોટી બાને જેલમાંથી બહાર કાઢતા આપણને કોઈ નહીં રોકી શકે. તું ગમે તે કરીને મોન્ટી મકવાણાને પકડને પોલીસની સામે હાજર કર. ઠીક છે, તો પછી આજે રાત્રે મોન્ટી અંકલને રંગે હાથે પકડીશું અને જીવતા છે ના પુરાવા પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દઈશું. અચ્છા, એમ. મારો ભાઈ હોસ્પિટલમાં મરણ પથારીએ છે અને તમે બેઠા બેઠા અહીં પ્લાન બનાવો છો, પણ હું અહીં બેઠો છું તમારા બધાનો પ્લાન બગાડવા માટે. મારા ભાઈ શાહુકારની જે ખરાબ દશા કરી છે તમે ઝવેરીઓએ, પણ તમને એ ખબર નથી.
કે હું જીવણ હવે તમને જીવવા નહીં દઉં. હું મારા ભાઈનો એવો બદલો લઈશ કે તમારી 7 પેઢી કંપી જશે. આ છોકરી સરગમ બહુ ચાલાક નીકળી. એને જાણકારી મેળવી લીધી કે મોન્ટી હજી જીવતો છે. મારે ગમે તે કરીને મોન્ટીને રોકવો પડશે, નહીતર ભાઈએ કરેલું બધું પાણીમાં જશે. હું ભાઈનો બદલો નહીં લઈ શકું. તમે તો કોઈ માણસને મોકલવાના હતા ને, તમે પોતે શું કામ આવ્યા? તું ચિંતા નહીં કર, કોઈને કઈ જ ખબર નહીં પડે. તેના પેકેટની કિંમત ખબર છે? 5 કરોડ રૂપિયા. હા, મોન્ટી શું ઘોડા વેચીને સૂઈ ગયો છે? મારો ફોન કેમ નથી ઉપાડતો? બાપુજી, થોડુંક ખાઈ લો. બાપુજી, તમારે બીપીની દવા લેવાની છે. ખબર નહીં ત્યાં કુંદન કઈ હાલતમાં હશે. તમે મને એમની પાસે જવા પણ નથી દેતા. પછી મારા મોઢામાંથી કોળીઓ કઈ રીતે નીચે ઉતરી. ખબર નહીં ત્યાં કુંદને કંઈ ખાધું હશે કે નહીં. બાપુજી, મને ખબર છે તમારે મોટીબા સાથે વાત કરવી છે. હું તમારી મોટીબા સાથે વાત કરાવીશ, પણ એક શરત. તમારે આ જમી લેવું પડશે અને બીપીની દવા પણ ખાઈ લેવી પડશે. સાચે તું કુંદન સાથે મારી વાત કરાવીશ? હલો, આ બધું શું થઈ ગયું કુંદન? કેમ છો તમે? મારી વાત જવા દો, પહેલા મને એમ કહો કે તમે કેમ છો? છોકરાઓની સામે તો મજબૂત બનવું પડે ને મારે, પણ તમારી સાથે પેટ છૂટી વાત કરું છું. રતનના બાપુ, અહીંયા બહુ તકલીફ છે મને. આ લોકો રોજ અપમાન કરે છે મારું. રતનના બાપુ, તમે ચિંતા ના કરશો, હું આકાશ પાતાળે કરીશ, પણ તમને ત્યાંથી છોડાવીશ. આ લોકો મને તમારી પાસે આવવા નથી દેતા, પણ તમે ચિંતા ના કરશો, હું તમને ગમે તે રીતે છોડાવીશ. તમે તમારું ને ઘરના બધાનું બહુ ધ્યાન રાખજો. મારી ગેરહાજરીમાં હવે જે છો એ તમે છો, ને મને છોડાવવાનો પ્રયત્ન નહીં કરતા. મેં જે પાપ કર્યું છે એની સજા ભોગવવા દો મને. ના કુંદન, આ ઘરમાં જે છો એ તમે જ છો. તમારી જગ્યાએ ના હું આવીશ ના બીજું કોઈ. તમારે જ પાછા આવીને બધું અહીંયા સંભાળવાનું છે. મેં જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત તો કરવું પડશે કે નહીં? જે થયું છે એ અજાણતા થયું છે કુંદન, એને પાપ ના કહેવાય. મોટી બા, તમે કેમ છો? અચ્છા બાબુ, અહીંયા એક સેકન્ડ પર્વત જેવી લાગે છે. લચ્છા બાબુ, મોટી બા, અમને પણ. મોટી બા, પ્લીઝ તમે તમારું ધ્યાન રાખજો અને તમે હિંમત નહીં હારતા. મોટી બા, અમે બધા જ તમારી સાથે છીએ. મીરા બહુ, તમે બધા તમારું બહુ જ ધ્યાન રાખજો. તમે પણ મોટી બા. બિરજુ, પાણી લઈ આવો. હું ફોન મૂકું છું. પેલા ઇન્સ્પેક્ટર સાહેબ આવ્યા લાગે છે.
ક્યાં હશે આ? લોકેશન તો અહીંયાનું જ છે. ત્યાં આગળ જે ખૂણો પડે છે ને ત્યાં મળવા માટે બોલાવી છે. પણ તું થોડો દૂર જ ઊભો રહે છે અને મારો મોન્ટી મકવાણા સાથે વાત કરતો વિડીયો ઉતારી લે છે. એટલે આપણી પાસે લાઈવ પ્રૂફ રહે કે મોન્ટી મકવાણા જીવે છે. પછી આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઈશું. પેલા ગોહિલને જાણ નથી કરવી. જો એને ખબર પડી જશે ને તો એ મોટી માને ક્યારેય નહીં છોડાવા દે. સરગમ, તું તારું ધ્યાન રાખજે. હા, અને તું પણ ધ્યાન રાખજે કે હું એ લોકો સાથે વાત કરતી હોઉં ત્યાં સુધીમાં પોલીસ આવી જાય. વાહ, આજે તે ખરેખર ખૂબ જ સરસ સમાચાર આપ્યા છે. એક જ ડીલમાં મારો બધો જ માલ વેચાઈ ગયો. બાકી આટલો માલ વેચતા મને 1 મહિનો લાગત. પણ જો તારી પાર્ટી જેન્યુઅન હશે ને તો આપણું બધું જ કામ પતી જશે. સાહેબ એમને એમ તો આટલા રૂપિયા નહીં આપ્યા હોય ને. અરે યાર, આ સાહુકાર પણ ખબર છું કામમાં બેઠો છું છતાંય ફોન કરે છે સવારનો. એક કામ કરું, ડીલ થઈ જવા દે પછી ફોન કરો. એક કામ કર, એટલે છોકરીને ફોન કર, પૂછ કે ક્યાં પહોંચી છે. પેલા ગુંડાનો જ ફોન આવે છે. હાલો. હલો. હા, હું બસ 5 મિનિટમાં પહોંચી જઈશ. તું ક્યાં છે? બસ અમે એડ્રેસ પર પહોંચી ગયા છે અને હા, બોસ પણ આવી ગયા છે. અને તમે પૈસા લઈને તો આવ્યા છો ને? હા. જુઓ, ખૂણામાં કાર દેખાય છે, બસ ત્યાં આવી જાઓ તમે. ઠીક છે. સંભાળે. એ લોકો આવી જ રહ્યા છે. આ માલ લેવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. બસ આજે તો પાર્ટી કરવી જ પડશે. તો ચિંતા ના કર લાલા, એકવાર પૈસા હાથમાં આવી જાવ દે પછી જો કેવી પાર્ટી આપું છું. હવે તો અહીંયા જ ઉભો રહે. હું એકલી કાર પાસે જઈને આવું છું. કેમ છો મિસ્ટર મોન્ટી મકવાણા? મોન્ટી મકવાણા ક્યાં છે? હે હવે નથી. નથી એટલે મને ખબર નહોતી. જ્યારે હું એમને મળવા ગયો હતો ને ત્યારે ખબર પડી કે એમનું મર્ડર થઈ ગયું છે. મર્ડર? હા, કોઈ કુંદન ઝવેરી નામની સ્ત્રી એમનું મર્ડર કર્યું છે. સારું, શું તમારો એન ટાઈમમાં ફોન આવી ગયો એટલે હું સરગમ આવે પહેલા ગાડીમાંથી બહાર નીકળી ગયો. હું સવારથી તને ફોન લગાડી રહ્યો છું એ જણાવવા માટે કે ભાઈને સરગમે બહુ માર માર્યો છે. અત્યારે હોસ્પિટલમાં છે અને એ લોકો પ્લાન બનાવી રહ્યા છે તને પકડવાનો. અને તું સવારથી મારો ફોન કેમ નથી ઉપાડતો? અરે એકચ્યુઅલી મારો ફોન સાયલેન્ટ મોડ ઉપર હતો એટલા માટે હું ખબર ના પડી. પણ તમારો વારે ઘડીએ ફોન આવતો હતો એટલે મને થયું કે કામ પતાવીને કરું આરામથી.
આરામથી આરામ કરવો હતો તો તને ભાઈએ કીધું હતું ને કે થોડો વખત અંડરગ્રાઉન્ડ થઈ જા. ઓકે ઓકે, મારી ભૂલ થઈ ગઈ બસ. ભાઈએ જે સીસીટીવી ઘરમાં લગાડ્યા હતા એમાંથી જ મેં કાનો કાન સાંભળ્યું છે. સરગમને ખબર પડી ગઈ છે કે હવે તું જીવતો છે, એટલે એક ભૂલ તો થઈ જ ગઈ. તમે ચિંતા નહીં કરો. સરગમને ભલે ખબર પડી ગઈ હોય, પણ એ મારા સુધી તો નહીં પહોંચી શકે. મારો માણસ બધું સંભાળી લેશે.